હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી. આજે અમે જઈ રહ્યા છીએ સાસણ. એક ફેરું તમે પહેલી ટ્રીપમાં તમે જોઈ લીધું હશે કે કઈ રીતનું હોય બધું. આજકાલ પાછા અમારી સાથે એક નવા વ્યક્તિ છે જે આપણે સાગરભાઈ કરીને છે, જે અહીંના જ આપણે કેશોદની અંદરના જ છે. આ ભાઈને તમે ઓળખતા હશો, આપણે લોકવાળી પબ્લિક. એ વાત પણ બરોબર છે તમારી. આપણે આ સીએમ સર લોકના મોસ્ટ કહીને કે કન્ટેન્ટ કહીને આજે આપણે જાય કે ભાષા અત્યારે મોડું થાય એટલે પેલા ભાઈ બાય બાય. હેલો ગાઈઝ, ફાઇનલી આપણે ભોજદેવ પૂગી ગયા છીએ. હવે ખાલી વાર એટલી છે કે અહીંથી 5 કિલોમીટર જેટલું થાય છે. 5 કિલોમીટર પછી આપણે ડાયરેક્ટલી સીધું આપણે જે મળવાનું છે, મુલાકાત કરવાની છે, ત્યાં જ આપણે લોકમાં મળશું. હવે અત્યારે હું તમને કહું કે આ આપણા દિવ્યેશભાઈ, હવે એના વિશેનું તમારું છાસણની થોડીક ફિલિંગ કે છે. જો પેલા તો અમે સૌથી પેલા પહોંચ્યા ગાડી તાકાતવાળી છે બરાબર ને, એવું વિચાર્યું કે ભોજના પાટીએ પહોંચીને છે ને રેસ્ટ કરશું, પણ હમણાં જો સાગર સરનો કોલ આવ્યો છે ને, એ ઊંધો એ છે 10 જ મિનિટમાં એ પહોંચે ને. આજે એન્જોય કરવાનું છે ને, આજે કહેવાય ને તમારી બરતરા થઈ જશે એમ કે તમે જોશો ને કે ભાઈ એટલું બધું મોજ મસ્તી ના બધી વસ્તુ કરો તમને એવી છે મળી હાલો બધું. કઈ વાંધો નહીં. જો દિવ્યેશ સાહેબ કહેતા હતા ગાડી તાકાત વાળી, પણ આમ જોવો તો ખરા કઈ છે એની દિલ્લોરાની કહીએ. હવે હું તમને બીજા કન્ટેન્ટ સાથે મુલાકાત દેવાનો. જી આપણા છે શિવમ સર સોલંકી, તમે એને ઓળખતા તો હશો જ. હા જી શિવમ સર, શું હાલે? હેલો ગાઈસ, તો ફાઇનલી ભોજદે પૂગી ગયા હે, પાર્ટીએ પૂગ્યા હે ભોજદે પ્રોફેસર પૂજા. હા, આપણે સાગરભાઈ જેનું આજ 12માનું રિઝલ્ટ આવે, એમાં તો રિઝલ્ટ આવી ગયું છે, પાસ થઈ ગયા હે. એટલે એન્જોયમેન્ટ બાબતે આજ એટલે પાર્ટી એના તરફથી છે, એટલે કોઈ વસ્તુ કઈ જોવાની નથી. આ રસ્તો ડાયરેક્ટ આપણે ભોજદે. હવે નેક્સ્ટ રૂટમાં નહીં ત્યારે મળીએ. ફાઇનલી લો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ જે ફાર્મે જવાનું હતું ત્યાં. તમે જોઈ શકતા હશો ફાર્મનો આખો વ્યૂ છે. હું તમને કહું એમાંય પાછી આજ ઓફર છે કે ભાઈ મોરી સર જે અમારો ગુરુ છે એનું આજ બર્થડે છે, એના તરફથી આજ પાર્ટી છે. આમ માહોલ બનશે, માહોલ જો આવે છે એ ભાઈ પોતે જે આપણે જેનો બર્થડે છે એ ભાઈ આજે એની જ આપણે મુલાકાત લઈ. ઓમ કહી તો ભાઈ જેવા છે, પણ ઓમ કહી તો અમારા ગુરુ કહેવાય, એટલે વધારે કઈ કહેવાય નહીં. એની આપણે મુલાકાત લઈ. આપડા ગુરુ સાસણમાં પાર્ટી છે, બધા લોકો આવી જાય છે. તમારે આવવું હોય તો તમે આવી શકો છો, પણ ચાર્જ બહુ હેવી છે. બધા નથી, 2000 હશે. હા બસ એમ, એટલે તમારા માટે હેવી છે, તમારી કેપેસિટી બહાર છે. હવે જો હું તમને કહું, સ્વિમિંગ પુલ આપણે પહેલી ફીર આવ્યા તો એ તો ખાલી હતો, બીજી ફીર આવ્યા તો એ અગાઉથી ભરી લીધો હતો, અને ત્રીજી ફીર આવ્યા તો આજકાલ બધું પ્લાનિંગ છે, બધું ફીટ કમ્પ્લીટ છે. હવે નાવાની તૈયારી છે. મોરી સાહેબ નાવાની શું વાટ છે? હવે મારું ધક્કો તમને પેલા પણ મોબાઈલ છે, જરી ખમો કપડા બપડા બદલે. હા બસ એમ, પછી આપણે પ્લાનિંગ કરીએ. સારું હાલો, તે હવે નાવા ટાણે મળીએ. સાગર સર, સાગર સર મારી
એને ગ્રાઉન્ડ આવડતું નહીં, એટલે બોલે બોલે મારવાનું છે. બોલ આપણી નીચે નો જોઈએ.